હું ભારતીય કુળનો છું તેવું કહેતા મને ગૌરવ થાય, મને અભિમાન થાય. પણ ભારત કુળના નામે હું સંકુચિત બની જાઉં, ભારત કુળના નામે હું જાતિવાદી બની જાઉં, ભારત કુળના નામે હું રૂઢિચુસ્ત બની જાઉં તો મારું ભારત લજવાય. હું કહું છું જ્યારે હું પત્રકાર છું અને જ્યારે લોકો મને એવું કહે છે કે તમે તો ચોથી જાગીર છો, ત્યારે પણ અભિમાન થાય છે. પણ આજે અમદાવાદમાં એક ઘટના એવી ઘટી રહી છે કે ચોથી જાગીર બદનામ થાય, ચોથી જાગીર રૂઢિચુસ્ત કહેવાય, ચોથી જાગીર જાતિવાદી બની જાય, ચોથી જાગીર એ કોઈ રાજકીય પક્ષનો કે વિચારધારાનો હાથો બની જાય, તેવી એક ઘટના ઘટી રહી છે. અફસોસ સાથે આ ઘટના મારે તમારી સામે મૂકવી પડી રહી છે, કારણ કે જે લોકો આમાં સંકળાયેલા છે એ પણ મારા સાથી છે, તેમને હું પ્રેમ કરું છું, તેઓ મારા મિત્ર છે, પણ અફસોસ સાથે તેમની વાત આજે તમારી સામે મૂકવી પડશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. થોડા વર્ષો પહેલાં ગુજરાતની અંદર ગુજરાત મીડિયા ક્લબની સ્થાપના થાય છે. આપણે એવું માનીએ છીએ કે પત્રકારત્વ જે થાય છે એ તો કાયમ અમદાવાદ કે ગાંધીનગરમાં થાય છે. પત્રકારો પણ એવું માનતા હોય છે કે જેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં રહે છે તે મહાન પત્રકાર છે, તેમને વધારે સમજ છે, તેમને વધારે જ્ઞાન છે, ને બાકી નાના શહેરોમાં, નાના ગામડાઓમાં, નાના તાલુકાઓમાં રહેતા પત્રકારને ક્યાં પત્રકારત્વ આવડે છે. ખેર, એ વિષય જુદો છે. પણ આ ગુજરાત મીડિયા ક્લબ એક કાર્યક્રમ ચલાવી રહ્યું છે. આમ તો આ ગુજરાત મીડિયા ક્લબનું કામ પત્રકારોના વેલફેરનું છે, એટલે કે તેમની પત્રકારોના પ્રશ્નોની ચિંતા કરવાનું છે. હા, ચોક્કસ આ મીડિયા ક્લબ ચિંતા કરે છે ને એટલે જ પત્રકારો માટે ગરબાનું આયોજન થાય છે, પત્રકારો માટે ક્રિકેટ મેચનું આયોજન થાય છે. આ પ્રકારના આયોજન કરી તે પત્રકારની ચિંતા કરે છે. જો કે પત્રકાર જીવતો રહે તેના માટે ખાસ વ્યવસ્થા નથી. પત્રકાર મરી જાય પછી મીડિયા ક્લબ 1 લાખ રૂપિયા આપે છે. આ એક સારી શરૂઆત છે. ચાલો, જીવતા જીવતો તમે અમારી ચિંતા ન કરી શક્યા, મર્યા પછી તો તમે અમારી ચિંતા કરો છો, તમારો આભાર છે. આ મીડિયા ક્લબ પાસે ફંડની પણ સમસ્યા છે ને એટલા માટે મીડિયા ક્લબ વિવિધ પ્રકારના કાર્યક્રમો કરે છે, જેમાં ગુજરાત સરકારની અલગ અલગ એજન્સીઓ સ્પોન્સરશિપ પણ આપે છે. આવો જ એક કાર્યક્રમ અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહ્યો છે, જેને ભારત કુળ, આમ તો કુલ શબ્દ સાંભળી લોકોને એવું લાગે છે ઠંડુ, પણ આ ઠંડુ નથી, આ કુળ છે, ભારત કુળની વાત છે. પત્રકારો માટે ગુજરાત મીડિયા ક્લબે યોજેલા આ કાર્યક્રમમાં મને હતું કે પત્રકારત્વનું સ્તર કેવી રીતના ઊંચું આવી શકે, પત્રકારત્વ કેવી રીતના સુધરી શકે, પત્રકાર કેવી રીતના સમાજની વધુ ચિંતા કરતો થાય, તે પ્રકારના કાર્યક્રમો હશે. મને એવું હતું કે જે પત્રકાર છે તે કેવી રીતના અપડેટ થઈ શકે તેવું કંઈક હશે, પણ તેના બદલે કંઈક જુદું થઈ રહ્યું છે. હું આ વિવાદમાં પડવા માગતો નહોતો, કારણ કે અહીંયા આ પ્રકારના જે સેમિનાર જેમાં થઈ રહ્યા છે, જેમાં સનાતન ધર્મની પણ વાત છે. સૌથી પહેલાં હું સ્પષ્ટતા કરી દઉં, આજે શનિવારનો દિવસ છે, તમારી સામે આ કાર્યક્રમ કરવા આવ્યો તે પહેલાં મારા રોજના ક્રમ પ્રમાણે ઉઠીને મેં મારા ઘરમાં દીવો કર્યો છે. હું ગણપતિની સામે પણ દીવો કરું છું અને મારી કુળદેવી સપ્તશૃંગી છે તેની સામે પણ દીવો કરું છું. હું ત્યાંથી નીકળ્યો અને પછી આજે શનિવાર છે એટલે કષ્ટભંજન દેવની ના મંદિરમાં ગયો, ત્યાં દર્શન કરીને આવ્યો છું. અને હું આજે તમારી સામે જ્યારે કેમેરા સામે આવ્યો છું ત્યારે એક પત્રકાર તરીકે આવ્યો છું. મારો ધર્મ, મારું લોહી, મારું કુળ હિન્દુ છે તે કહેતા મને સંકોચ નથી, પણ હું રૂઢિચુસ્ત નથી, હું ધાર્મિક કટ્ટરતામાં માનતો નથી, એ કહેવામાં મને ગૌરવ થાય છે, મને અભિમાન થાય છે. એટલે પત્રકારે પોતાનો ધર્મ, જ્યારે તે ફરજ પર છે ત્યારે પત્રકારે પોતાનો ધર્મ પોતાના ઘરે મૂકીને આવવાનો છે. પછી પત્રકાર હોય, પોલીસ હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, જજ હોય, દરેક વ્યવસાયકારોએ પોતાના ધર્મને પોતાના પૂરતો સીમિત રાખવાનો છે. જેમ મારો શ્વાસ મારો જ છે, તમારો શ્વાસ તમારો જ છે. હું મારો શ્વાસ તમારી ઉપર ના આપી શકું, તમે તમારો શ્વાસ મને ના આપી શકો, એટલું જ સહજ છે આ. પણ આપણે તેવું નથી કરતા, અને એટલે જ પત્રકાર પણ હિન્દુ અને મુસલમાનમાં વહેંચાઈ જાય છે. જે મુસ્લિમ પત્રકારો છે તે
ક્યાંક ને ક્યાંક તેમનો ઝુકાવ મુસ્લિમ તરફી થઈ જાય છે. હિન્દુ પત્રકારો છે તેમનો ઝુકાવ પણ હિન્દુ તરફી થઈ જાય છે. આવું બનતું રહે છે, બનશે આવું. છતાં આ એક એક્સરસાઇઝ છે પોતાને સ્વસ્થ રાખવાની, પોતાને તટસ્થ રાખવાની. આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. આ પ્રક્રિયાનો હિસ્સો હું રોજ બનું છું. હું મારી જાત સાથે રોજ વાત કરું છું. મારા ગમા અણગમા હોઈ શકે કોઈ વ્યક્તિ સાથે, કોઈ ધર્મ સાથે, પણ હું જ્યારે કામ પર આવું ત્યારે એ બધું જ મારે બાજુ પર મૂકીને આવવાનું છે. આ ભારત કુલના નામે જે ગુજરાત મીડિયા ક્લબ કાર્યક્રમ કરી રહ્યું છે તેનું એક આજે જાહેરાત મારી સામે આવી, અને જાહેરાત હતી કે આજે વક્તા તરીકે, મોટિવેશનલ સ્પીકર તરીકે, જેમાં પત્રકારો આવે છે આ કાર્યક્રમમાં, જેમાં પત્રકારત્વના વિદ્યાર્થીઓ આવે છે, આજે ત્યાં મોટિવેશનલ સ્પીકર તરીકે કાજલ હિન્દુસ્તાની છે. આજે કાર્યક્રમનો પ્રારંભ થયો, તેનું ઉદ્ઘાટન કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવે છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવે છે, અને હવે આ કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની આવે છે. કાજલ હિન્દુસ્તાની મને વ્યક્તિગત ઓળખતા નથી, હું તેમને ઓળખતો નથી. વાત માત્ર વિચારની છે. જે વ્યક્તિના વિચારમાં ધૃણા છે, જે વ્યક્તિના વિચારમાં નફરત છે, જે વ્યક્તિ તમને અને મને લડાવે છે, જે વ્યક્તિ આપણને સાથે રહેવાની ના પાડે છે, જે વ્યક્તિ આપણામાં કટુતાનું બીજ રોપે છે, એ વ્યક્તિ હવે આ પત્રકારોને, આ પત્રકારત્વની આવનારી નવી પેઢીને મોટિવેશન આપશે. મારે શું શીખવાનું છે એક પત્રકાર તરીકે? મારા સાથીઓએ કાજલ હિન્દુસ્તાની પાસેથી શું શીખવાનું છે? ધર્મ શીખવાનો છે. ધર્મ તો મારો વ્યક્તિગત છે, હું મારી ઘરે શીખી લઈશ. મારે શું શીખવાનું છે? લવ જેહાદ શીખવાની છે. આ એ જ કાજલ હિન્દુસ્તાની છે જેની સામે ઉશ્કેરણીજનક ભાષણ આપવાના ગુના નોંધાઈ ચૂક્યા છે. તેઓ જેલની પણ સફર કરી આવ્યા છે, અને કંઈ થવાનું નથી એ પણ ખબર છે. આ એક તબક્કો છે કે કાજલ હિન્દુસ્તાનીને મીડિયા ક્લબ આમંત્રણ આપે છે એક મોટિવેશનલ સ્પીકર તરીકે. મને લાગે છે કે આ ખૂબ ભયજનક સ્થિતિ છે. પત્રકારો ભલે અંદરથી એવું માનતા હોય, જેવો હિન્દુ પત્રકાર છે, કે અમારો જોગ તો ભાજપ તરફી રહેશે કે હિન્દુ તરફી રહેશે, એ વ્યક્તિગત મત છે, વાંધો નહીં. પણ તમે જ્યારે કામ પર આવો છો, જ્યારે તમે એક એવા મંચ ઉપર આવો છો જ્યાં તમને લોકો જુએ છે, લોકો સાંભળે છે, લોકો તમારી ઉપર ભરોસો કરે છે, તમે કહો એને પૂર્વ દિશા માને છે, ત્યારે તમારી જવાબદારી વધી જાય છે. અને ત્યારે તમે એક મોટિવેશનલ સ્પીકર તરીકે કાજલ હિન્દુસ્તાનીને બોલાવો છો. આ કાર્યક્રમના આયોજકો છે, મારા મિત્રો છે, મારા સાથી પત્રકારો છે. એક વખત એવું પણ થયું કે તેમની સાથે હું વાત પણ કરું, પણ શું વાત કરું, શું પૂછું તેમને, કેમ આવું કર્યું? આ આખા કાર્યક્રમને સ્પોન્સર કંઈક અલગ અલગ રીતે લગભગ 95% હિસ્સો ગુજરાત સરકારનો સ્પોન્સરશિપનો છે. એવું માની લેવામાં આવ્યું હશે કે ભૂપેન્દ્રભાઈને કે હર્ષ સંઘવીને કે પછી આઈએએસ અધિકારી અવંતિકા સિંઘને આ ગમશે, કે એમને પૂછવામાં આવ્યું, મને નથી ખબર. મને એવું લાગે છે કે જો કાજલ હિન્દુસ્તાની જેવી વ્યક્તિ આવીને જે કટ્ટરતાની જ વાત કરે છે, હું ખાલી કાજલ હિન્દુસ્તાનીની વાત નથી કરતો, જે કટ્ટરતાની વાત કરે છે એવો કોઈ વ્યક્તિ અમને નથી ખપતો. એ પછી કાજલ હિન્દુસ્તાની હોય, કોઈ મુસ્લિમ વ્યક્તિ હોય, કોઈ શીખ વ્યક્તિ હોય, જે કટ્ટરતાની વાત કરે છે એ અમને આ દેશમાં નથી ખપતો. કારણ કે મારા બાપુએ ગોળી આ કટ્ટરતા સામે લડતા લડતા ખાધી છે. મારા શહીદસિંહ જ્યારે ફાંસીનો ગાળીઓ ગળામાં નાખે છે ત્યારે તેઓ આ હિન્દુ કે મુસલમાન માટે, આ દેશ માટે નહોતા લડ્યા, આ દેશ માટે લડ્યા હતા, હિન્દુ કે મુસલમાન માટે નહીં. તો મારે એમની શહાદત, પછી ગાંધીની શહાદત હોય કે ભગતસિંહની શહાદત હોય, મારે વેડફી નથી નાખવી. મને નથી ખબર કે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરતા પહેલા ગુજરાત મીડિયા ક્લબે કોને બોલાવવાના છે, એ ભૂપેન્દ્રભાઈને કે હર્ષ સંઘવીને કે આઈએએસ અધિકારી અવંતિકા સિંઘને પૂછ્યું હશે. અને જો પૂછ્યું હોય તો વધારે ગંભીર બાબત છે. અત્યારે જે સરકાર છે સ્વાભાવિક છે, હિન્દુત્વની વાત કરનારી છે, હિન્દુઓના મત લઈને આવનારી સરકાર છે. પણ જ્યારે તમે સરકાર તરીકે ચૂંટાઈ જાઓ છો ત્યારે તમારી ભૂમિકા બદલાઈ જાય છે. કારણ કે ત્યારે તમે પણ હિન્દુ રહેતા નથી,
મને બરાબર યાદ છે 2-3 ઘટનાઓ છે એવી કે કેશુભાઈ પટેલની સરકારને ઉથલાવી સુરેશ મહેતા જ્યારે મુખ્યમંત્રી થાય છે અને પછી એક ઘટના ઘટે છે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ધોતિયાકાંડ થાય છે, પોલીસ આરોપીઓને પકડવા પાછળ પડે છે ત્યારે કેટલાક ભાજપીઓ જ સુરેશભાઈ પાસે જાય છે અને એવું કહે છે આ તો આપણા લોકો છે. ત્યારે સુરેશભાઈ જવાબ આપે છે હું મુખ્યમંત્રી છું, સામે કોણ છે મારો તમારો એ મારે નથી જોવાનું. આ જ પ્રકારે હરેન પંડ્યા પણ સંઘમાં જતા હતા, શાખામાં જતા હતા, છતાં જ્યારે ગૃહમંત્રી થયા ત્યારે તેમણે એવું કહ્યું કે હવે હું ગૃહમંત્રી છું, હું સંઘનો સ્વયંસેવક પછી છું. આ ઉદારતા, આ મોટાપણું હોવું જોઈએ. જો એવું નથી ને સરકાર જાણે છે તો સરકાર માટે આ શરમજનક ઘટના છે. જો કાજલ હિન્દુસ્તાની આવી અહીંયા હિન્દુ મુસલમાનની વાત કરે તો એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારે ભૂપેન્દ્રભાઈને કહેવું પડે કે મા ઉમિયા લાજે, મારે હર્ષ સંઘવીને કહેવું પડે કે જિનેન્દ્ર પણ લાજે, કારણ કે મહાવીર સ્વામીએ કોઈ દિવસ હિન્દુ મુસલમાનની વાત નથી કરી, મા ઉમિયાએ હિન્દુ મુસલમાનની વાત નથી કરી. મારે અવંતિકા સિંહને કહેવું પડે જો આપણે સચિવાલયમાં બેસી હિન્દુ મુસલમાનની વાત થતી હોય તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપતા હોઈએ તો ગુરુ ગ્રંથ સાહેબ પણ લાજે. અને હું પત્રકાર તરીકે જો મારી ફરજ ચૂકું ને હું નાત જાતની કે ધર્મની વાત કરવા લાગું તો મારું માવતર પણ લાજે, મારું કુળ પણ લાજે, મારો દેશ પણ લાજે, મારી ધરતી પણ લાજે, મારું આકાશ પણ લાજે. તો આ અત્યારે એક કમનસીબ ઘટના ઘટી રહી છે. પત્રકાર પોતાને કેવી રીતના આ ધર્મની લડાઈમાંથી બચાવશે, કારણ કે પત્રકારનો ધર્મ રાજધર્મનો છે. ત્યાં આગળ આ કાર્યક્રમમાં રાજધર્મ પણ ભણાવવામાં આવ્યો, પણ મને એવું લાગે છે કે રાજધર્મ ભણાવ્યા પછી બીજા જ દિવસે જો આ કાર્યક્રમ થતો હોય તો અફસોસ છે. બસ અફસોસ સિવાય હું કંઈ કરી શકું તેમ નથી. અફસોસ, અફસોસ ને અફસોસ છે. તમારી કોમેન્ટ જરૂરથી લખજો, તમારી વાત મૂકજો. આ સ્ટોરી તમને સારી લાગી એવું પૂછવાનો મને સારું નથી લાગતું, કારણ કે આ સ્ટોરી સારી નથી. કેટલીક સ્ટોરીઓ જાણવી જરૂરી હોય છે પણ એ સ્ટોરીઓ સારી નથી હોતી. તો આ સ્થિતિ છે આપણા પત્રકારત્વની. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.